नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો અધિકાર ચાલે છે। જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની ગાથા 42મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 42મી ગાથા એનો અન્વયાર્થ ટીકા એ બધું આપણે કર્યું છે અને એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના થોડા અંશ કર્યા છે। શેષ અંશો આજે લઈશું। તે પછીથી ગાથા 43 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું। તો આપણે પહેલા 43મી ગાથા લઈએ છીએ। 43મી ગાથા 42મી ગાથાના અનુસંધાનમાં છે। 42મી ગાથામાં જ્યારે એમ કહેવામાં આવ્યું કે જ્ઞેય પદાર્થો રૂપે પરિણમવું એટલે એનું લક્ષ્ય કરીને પરિણમવું એ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થોમાં અટકી રહેવું એ કર્મનો ભોગવટો છે, એ જ્ઞાનનો ભોગવટો નથી। અને પછી એ વાત પણ આવી કે નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે। એટલે જ્ઞેય પદાર્થમાં અટકવું, તેમના સન્મુખ વૃત્તિ થવી તે જ્ઞાનનું સ્વરૂપ નથી। જ્ઞેય પદાર્થમાં અટકવું એ કઈ જ્ઞાનનું સ્વરૂપ નથી, એટલે આત્માનું કાર્ય નથી। તો પછી કહે છે 43મી ગાથાના ઉपोद्घातમાં એમ કહે છે કે જો એમ છે તો પછી જ્ઞેય પદાર્થ રૂપ પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે? આ બધું જ્ઞાનનું સ્વરૂપ નથી એમ તો કહ્યું, તો પછી એવી એક ક્રિયા જે થાય છે અને તેનું ફળ એટલે આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે એ બધું એ શામાંથી ઉત્પન્ન થાય છે, અર્થાત કયા કારણથી થાય છે? 43મી ગાથામાં એનું વિવેચન કરે છે। તો સંસ્કૃતમાં 43મી ગાથા આ પ્રમાણે છે। ઉદયગતા કર્માશા જીનવર વૃષભૈ નિયત્યા બણિતા તેષુ વિમૂઢો રક્તો દુષ્ટો વા બંધમ અનુભવતી। ગુજરાતીમાં ગાથા આ રીતે છે। ભાખ્યા જીને કર્મો ઉદયગત નિયમથી સંસારીને તે કર્મ હોતા મોહી રાગી દ્વેષી બંધ અનુભવે। 43મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ઉદયગતાઃ કર્માશાઃ એટલે કે સંસારી જીવને ઉદય પ્રાપ્ત કર્માંશો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય આદિ એ બધા કર્મ, તો એ કર્મ અંશોની વાત કરતા કહે છે કે ઉદય પ્રાપ્ત કર્માંશો જ્ઞાનાવર્ણીય આદિ પૂતગળ કર્મના ભેદો એ દ્રવ્ય કર્મ છે એ બધા જીવને જે ભાવ થયા એના નિમિત્તે બંધાયેલા એ પૂતગળ કર્મ છે।
148 કર્મની પ્રકૃતિ છે, એટલે એ બધા ભેદો નિયમથી નિયત્યા જીનવર વૃષભઈ ભણીતા, નિયમથી જીનવર વૃષભોએ કહ્યા છે. શું કહ્યું છે કે આ સંસારી જીવને ઉદય પ્રાપ્ત કર્મ હોય છે, એ વાત જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે. નિયમથી એમ હોય છે, એ ઉદય પ્રાપ્ત છે, એ ઉદય પ્રાપ્ત કર્મના અંશો છે. હવે આગળ કહે છે કે તેષુ વિમુંડ રક્ત દુષ્ટ વા બંધનમ અનુભવતી, જીવ તે કર્માંશો હોતા મોહી રાગી અથવા દ્વેષી થયો થકો બંધને અનુભવે છે. સંસારી જીવને એવા ઉદય પ્રાપ્ત કર્મ છે, અને એવા ઉદય પ્રાપ્ત કર્મ સંસારી જીવને છે, તો એ કર્મ ઉદયમાં પણ આવ્યા હોય તો એ જ કર્મને અનુસરીને, એનું લક્ષ્ય કરીને, એમાં રોકાઈને મોહી રાગી અથવા દ્વેષી થયો થકો આ જીવ બંધને અનુભવે છે. એટલે એમ એને સંસારનો બંધ થાય છે, બંધ નવા પડે છે, અને એને મોહી રાગી દ્વેષી થવાને કારણે એને દુઃખની અનુભૂતિ પણ થાય છે. એવા દુઃખને એ અનુભવે છે. તો આ 43મી ગાથા થઈ. એની ટીકા લઈએ છીએ. ટીકામાં કહે છે કે પ્રથમ તો સંસારીને નિયમથી ઉદયગત પૂતગલ કર્માંશો હોય જ છે. દ્રવ્ય કર્મ સંસારી જીવને નિયમથી હોય જ છે, સિદ્ધને નથી, સંસારીને છે. જીવની ખરેખર જોઈએ તો બે જ દશા છે, એક સંસારી અને બીજી સિદ્ધ. મુખ્યપણે બે જ દશા છે. એક સંસારી એટલે કે જ્યાં સુધી એ કર્મ સહિત છે ત્યાં સુધી સંસારી છે, અને બીજી કર્મ રહિત એટલે કે સિદ્ધ દશા. તો સંસારીને નિયમથી ઉદયગત પૂતગલ કર્માંશો હોય જ છે. હવે તે સંસારી તે ઉદયગત કર્માંશોની હયાતીમાં, એ ઉદયમાં આવેલા, ઉદયમાં રહેલા એ કર્મોની હાજરીમાં ચેતતા, જાણતા, અનુભવતા મોહ રાગ દ્વેષમાં પરિણત થવાથી જ્ઞેય પદાર્થમાં પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા સાથે જોડાય છે. આ સંસારી જીવ કર્મના ઉદયો છે, તો એ કર્મના ઉદયો સાથે ચેતતા, જાણતા, અનુભવતા મોહ રાગ દ્વેષમાં પરિણત થાય છે. એને જાણે છે, એને એ રીતે અનુભવે છે. ખરેખર વાસ્તવમાં અનુભવ એટલે એને જાણે છે અને પોતાપણે માને છે, અને એમાં રાગ દ્વેષના પરિણામ કરે છે, એમાં મોહથી અંધ થાય છે. એમ પરિણત થવાથી જ્ઞેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા, એવી ક્રિયા સાથે જોડાય છે. અને તેથી જ હવે આવી ક્રિયા થઈ એટલે હવે પરિણામ પણ એવા જ આવે ને, એના ફળ પણ પછી એ રીતે પ્રાપ્ત થાય ને. એટલે કહે છે કે અને તેથી જ ક્રિયા ફળભૂત બંધને અનુભવે છે. એનો અર્થ એ થયો કે જો એ સંસારી જીવ જાગૃતિ રાખી અને મોહ રાગ દ્વેષમાં પરિણત ન થાય તો એને એવી ક્રિયા થાય નહીં, અને એ ક્રિયાનું ફળ પણ એને ભોગવવું પડે નહીં. ક્રિયા ફળભૂત બંધને જે અનુભવે છે એમાં એનો ખરેખર દોષ છે. કહે છે કે આથી એમ કહ્યું કે મોહના ઉદયથી, અર્થાત મોહના ઉદયમાં જોડાવાના કારણે, એમ નહીં કે દર્શન મોહની કર્મનો ઉદય છે એટલે એમ નહીં, એ તો દ્રવ્ય કર્મ છે, એ તો પૂતગળ કર્મ છે. એનો ઉદય આ ચેતન એવા આત્માને કાંઈ કરે નહીં, પરંતુ જીવ એમાં જોડાય છે. એટલે કે છે કે મોહના ઉદયથી, અર્થાત મોહના ઉદયમાં જોડાવાના કારણે એવી ક્રિયા થઈ, અને એના ક્રિયા થાય છે તો એવા પરિણામ થયા, એના ફળ પણ એને
ભોગવવાના થાય છે, એટલે એનાથી અને ક્રિયા અને ક્રિયાફળ થાય છે, પણ જ્ઞાનથી નહીં. જ્ઞાનથી નહીં. મૂળ વાત તો આ ચાલી રહી છે ને 43મી ગાથામાં એ જ વાત કરી કે જ્ઞાનને કારણે નહીં. ભારતમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે સંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. કર્મનો ઉદય એ કાંઈ બંધનું કારણ નથી. કર્મનો ઉદય છે એ તો પરિણામ છે, એ તો રિઝલ્ટ છે. પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવને કારણે જે દ્રવ્ય કર્મ બંધાયા, એટલે કે કર્મ અને રજકણો ભેગા થઈ અને એની સમિતમાં બંધાયા છે, એને પ્રકૃતિ બંધ છે, એને સ્થિતિ બંધ છે, એને અનુભાગ બંધ છે. એ કર્મને એ રીતે એને બંધ છે. તો જે પ્રકારની પ્રકૃતિ છે એવા પ્રકારે એ ઉદયમાં આવે છે. જેટલા સમય માટેનો એ બંધ છે એટલી સમયની એની સ્થિતિ રહે છે, પછી એ ખરી જાય છે. અને અનુભાગ એટલે એટલી ફળ આપવાની એની સ્થિતિ છે. વળી જેટલા પ્રમાણમાં એ પરમાણુ આવ્યા છે એટલે પ્રદેશ બંધ થયો છે. તો એ પ્રમાણે એ બધું ઉદયમાં આવે છે. હવે ઉદયમાં આવ્યું એ તો પૂર્વે કર્યા હતા ભાવ, એને કારણે બંધાયેલા કર્મ, એ ત્યાં કર્મ ઉદયમાં આવ્યા છે અને એને કારણે એને સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે. પરંતુ એનો અર્થ એમ નથી કે જીવે એનું લક્ષ્ય કરવું, એમાં અટકવું, એમાં જોડાવું, એમાં પોતાપણું માનવું, એમાં ઈષ્ટની શુદ્ધિ કરવી. આવું કરવાની કાંઈ જરૂર નથી. એવું કરવા માટે કોઈ દબાણ કરતું નથી. કર્મોના ઉદયો જીવને ખરેખર પ્રભાવિત કરતા નથી. જો જીવ એવી જાગૃતિ રાખે તો એ કર્મના ઉદય સહિત પણ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી શકે છે. અને એમ કરવા માટે દરેક જીવ સમર્થ છે. પણ મોટાભાગે જીવને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થતું જ નથી. પોતાનું સામર્થ્ય એને સમજાતું નથી. મહાપુરુષોનો પુરુષાર્થ પણ એને ખ્યાલમાં આવતો નથી. કે બધા જ મહાપુરુષોએ કર્મના ઉદય હતા તે વખતે પુરુષાર્થ કરી, કર્મના ઉદય સાથે ન જોડાઈ અને સ્વરૂપ સાથે જોડાઈ અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે. આ વાતનો ખ્યાલ ન આવવાને કારણે જીવને વિશ્વાસ જ નથી આવતો કે પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે. અને અત્યારે વર્તમાનમાં પણ આ બધા ઉદય હોવા છતાં પણ એ ધારે તો સ્વતંત્રપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકે છે, ધ્યાન કરી શકે છે, સ્વરૂપને અનુભવી શકે છે. પણ આ વાતનો એને ખ્યાલ નથી અને જે ઉદય આવ્યા છે એની સાથે એ જોડાઈ જાય છે. અજ્ઞાનવશ એ ઉદયોને પોતાના માને છે અને એમ એ રાગી, દ્વેષી, મોહી થયો થકો નવા કર્મનો બંધ કરે છે. અને પછી પાછો એ વખતે પણ દુઃખી થાય છે અને જયારે કર્મના ઉદય આવે ત્યારે પણ ભવિષ્યમાં પાછો એની સાથે જોડાય છે. એમ સંસાર એને ચાલ્યા જ કરે છે. તો એ વાત અહીંયા કરે છે કે સંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. જો કર્મ નિમિત્તક ઇષ્ટ અનિષ્ટ ભાવોમાં જીવ રાગી, દ્વેષી, મોહી થઈ પરિણમે તો બંધ થાય છે. આથી એ વાત સિદ્ધ થઈ, એ વાત સાબિત થઈ કે જ્ઞાન ઉદય પ્રાપ્ત પૌદ્ગલિક કર્મો કે કર્મના ઉદયથી ઉત્પન્ન દેહ આદિની ક્રિયાઓ એમાંનું કાંઈ પણ બંધનું કારણ નથી. જ્ઞાન પણ બંધનું કારણ નથી. ઉદય પ્રાપ્ત પૌદ્ગલિક કર્મો કે કર્મના ઉદયથી ઉત્પન્ન દેહ આદિની ક્રિયાઓ એ પણ બંધનું કારણ નથી. બંધના કારણ કેવળ રાગ, દ્વેષ, મોહ ભાવો છે. જીવના રાગ દ્વેષના ભાવ છે, મોહના ભાવ છે, એ બંધના કારણ છે. માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવા યોગ્ય છે. એ બધા ભાવો છોડવા જેવા છે, સ્વભાવ ભાવે થવા જેવું છે. બહુ સુંદર ગાથા છે અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ
આ 43મી ગાથા ઉપર પણ ઘણો વિસ્તાર કર્યો છે. અત્યારે 42મી ગાથા ચાલે છે, એનો વિસ્તાર પૂરો થશે એટલે પૂજ્ય ગુરુદેવ આ 43મી ગાથાનો વિસ્તાર કરશે. 42મી ગાથામાં જે વાત આવે છે એ વાતને આપણે 43મી ગાથાના ઉपोद्घातની શરૂઆત વખતે લઈ લીધી છે, એટલે અનુસંધાન બધાને પ્રાપ્ત છે. તો આપણે 42મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે જ્યાંથી બાકી છે તે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ બીજો એટલે પ્રવચન સાર ઉપર પૂજ્ય ગુરુદેવના વર્ડ ટુ વર્ડ પ્રવચન, એના પાના નંબર 291 ઉપર અહીંયા ચોથો પેરેગ્રાફ છે. જ્ઞાતા જાણનારો પ્રભુ જો પરજ્ઞેય પદાર્થ રૂપે પ્રણય તે પરજ્ઞેય પદાર્થ પ્રણતો એટલે કે પરજ્ઞેય પરનો પદાર્થનો ઉપર લક્ષ કરીને પ્રણમે છે તેને રાગ છે. સમજી આવી વાતો છે. અહીં તો હજી તો દેવગુરુ ને શાસ્ત્ર ને પર ને બાયરી કુટુંબ કુટુંબ એનું લક્ષ કરે છે ત્યારે લક્ષ કરે તો રાગ થાય છે અને રાગ રૂપે પરણમી જાય છે તો એને જ્ઞાન જ નથી, એ ધર્મી નથી, એને ધર્મ જ નથી. અહીં સુધી જવું પરનું તો કરતો કરી શકતો નથી એટલે એનું ન લેવું. હવે પોતે અજ્ઞાનપણે રાગને કરે પરને જાણવા માટે અને રાગપણે પરણમે તો જ્ઞાન સ્વરૂપપણે પરણવું રહી ગયું, રોકાઈ ગયું. સમજાય છે કાંઈ? જ્ઞાતા એ તો જાણનારો છે. જાણનારો સ્વને જાણવામાં તો જ્ઞાની પર્યાય થાય અને એ પર્યાય પછી પરને ભલે જાણે. એ જાણે એટલે પરપણે પ્રણતો નથી. અહીંયા તો કે પોતે જ્ઞાતા છે એ પોતા પણ ન પ્રણમતા પર ચીજના લક્ષ્ય પ્રણમે છે એ જ્ઞેયપણે જ પ્રણમે છે. કારણ પરલક્ષ્ય પ્રણમે છે તેને રાગ થાય ને રાગ જેમ પર વસ્તુ જ્ઞેય છે એમાં રાગ પણ નિશ્ચયથી તો જ્ઞેય છે. આવું આટલી વાત. વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ અલૌકિક છે. જે એમ કે છે કે જે પરજ્ઞેય છે પ્રણમે એને સંજ્ઞા નથી એટલે એને સર્વજ્ઞ પદ નહીં પ્રાપ્ત થાય. પણ જે કોઈ સ્વજ્ઞાતા છે તેને લક્ષી જ્ઞાનપણે પ્રણમશે, નિર્વિકલ્પ શાંતિપણે અને રાગ હોવા છતાં તેના સંબંધીનું જ્ઞાન, પોતા સંબંધીનું જ્ઞાન થતાં તેનું જ્ઞાન થાય. એ તો સમજ્ઞાની સંજ્ઞાની છે. પણ સ્વજ્ઞાનને છોડીને પરજ્ઞેય એટલે આત્મા સિવાય પરજ્ઞેયને અર્થે એને અર્થે એમ છે ને જ્ઞેયથમ જ્ઞેય અથમ પરજ્ઞેયને માટે પ્રણમે છે એમ છે. આ પ્રવચન સાર ભગવાન ત્રંડોકના નાથની દૂધ તેની એમાં આવ્યું છે. જૈન ધર્મ એવો જીવો છે અત્યારે તો સાંભળવા મળે નહીં, મુશ્કેલ. ભગવાનની ભક્તિ કરે કોઈ પરજ્ઞેયપણે રાગપણે પ્રણમે છે અને સ્વને ભૂલીને રાગપણે પ્રણમે એ જ્ઞાન નથી.
હા હા હા, બહુ સરસ ગાથા. હસમુખભાઈ આવ્યા છે ને, સાંભળે છે ના બધું હું ક્યાં છે એ તો નિવૃત્તિ બેન બેઠકમાં હા હા, અહીંયા તો રાગથી નિવૃત્તિ થાય. બસ વર્ષથી ખર્ચ છમાં વર્ષ એટલું બસ એ બસ. પણ જેને સ્વતરફનો આશ્રય નથી અને એ જ્ઞેયને જાણવા જ્યાં પરને જ્ઞેયને જાણવા જાય છે ત્યારે આવી ગયું ધર્માસ્થિને જાણવા જતા વિકલ્પ જે ઉઠે છે એ વિકલ્પનો કરતા થાય છે, એ પરધર્મનો કરતા થાય છે. હા 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 હા, સમજાણું કાંઈ એક એક ગાથા ચડતી જાય છે. શરીર વાણી મન જડ એ રૂપે તો કોઈ પરમ તો નથી, અજ્ઞાની પણ. અજ્ઞાની સ્વસ્વરૂપ જે જ્ઞાતા એ જ્ઞાતાપણે પ્રણવું જોઈએ. એને છોડીને જ્ઞેય અર્થે જાણવા જેવું પદાર્થને પ્રયોજન ત્યાં એના અર્થે જે પ્રણમે છે ત્યાં તેનું જ્ઞાન સહાયક નથી, તેમ તેને જ્ઞાન જ નથી. હા 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 હા, સમજાણું કાંઈ? રાગ થાય છે ભગવાનની ભક્તિનો, જાત્રાનો, એ રાગ રૂપે પ્રણમે છે, એ પરજ્ઞેય અર્થે પ્રણમે છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ જ્ઞાન જ નથી. આવી વાત છે. મારી લક્ષ્મી થાય જ્ઞેય જે આત્મા સ્વજ્ઞેય એના અર્થે પ્રણમે એ તો યથાર્થ જ્ઞાન. પણ સ્વજ્ઞેયને છોડી આત્મા સિવાય પર પદાર્થના લક્ષ્ય જ્ઞેય અર્થે પ્રણમન થાય ત્યાં પરને જાણવા જતા એને રાગ ઉત્પન્ન થાય. હા 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 હા, અને રાગ પણ જે પ્રણમે તેને જ્ઞાન જ નથી. એ સમ્યક દ્રષ્ટિ નથી, તે જ્ઞાન નથી. હા હા હા, આવી વાત છે. સમજાય છે કાંઈ? બસ આવી કારણ છે તેને સકળ કર્મ ક્ષય ઘનના ક્ષય પ્રવર્તા સ્વાભાવિક જાણપણાનું કારણ ક્ષય જ્ઞાન નથી. હા હા હા, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર લોકાલોકને જાણે છે, પણ ઈશ્વરને જાણવામાં જ્ઞાન પરિમાણમાં જણાઈ જાય છે. એ ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાય જણાઈ જાય છે. હા હા, સમજાય છે કાંઈ? પણ જેને એ આત્મા સદાનંદ જ્ઞાતા છે અને એક રાગ રૂપે પ્રણમવું એનો સ્વભાવ નથી. જ્ઞાનપણે પ્રણમવું થવું એનો સ્વભાવ છે. હા હા હા, જુનભાઈ આવી વાતો છે. એ પોતે જ્ઞેય અર્થે જ્ઞાન અર્થે ન પ્રણમતા જ્ઞેય અર્થે પ્રણમે. હા 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 હા, એ આત્મામાં પર જ્ઞેય જાણવા અર્થે પ્રવર્તે તેનું જ્ઞાન જ નથી. એને ધર્મી કહેતા નથી, તેને જ્ઞાની કહેતા નથી. હા હા હા, જે આત્મા અંદર આનંદમાં સ્કંદ પ્રભુ પોતે જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે, શાંતિ સ્વરૂપે રાગથી ભીન પડીને પ્રણમવું જોઈએ, એ ન પ્રણમતા. હા 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 હા, ભગવાન એમ કહે ત્રિલોકના તીર્થંકર દેવ, મને જાણવામાં રોકાતા જે રાગ થાય ને એ રૂપે પ્રણમે તો એ જ્ઞાન છે એનું.
હા 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 હા. એ જ્ઞાન મિથ્યા છે. અને મિથ્યા જ્ઞાન આમ સંસારમાં ઉછળવાનું કારણ છે. સમજાય છે સાહેબ? અથવા તેને જ્ઞાન જ નથી. કારણ કે દરેક પદાર્થ રૂપે પ્રણતિ દ્વારા મર્ગ તૃષ્ણાના જળ સમૂહની હૃદય કલ્પના કરવાના માણસ ભાવો એનું માનસિક જ્ઞાન જ પરને જાણવાની કલ્પનાવાનું છે. સ્વને જાણવાનું એ રહ્યું. બહુ આપણું એકલા અરિહંત દેવની પ્રતિમા કે અરિહંત ભગવાન સાક્ષાત સમૂહમાં બિરાજતા હોય પણ તેને પરિણિત છે જેનું પરિણમન થાય એ રાગ છે ને રાગ રૂપે પરણમે છે તે જ્ઞાન રૂપે પરણતો નથી. આવી વાત સાંભળવા મળી હતું નહીં તો તેને જન્મ મરણ એના નહીં મટે. એમ ભગવાનનો પુકાર છે. તીર્થંકર દેવ ત્રિલોકનાથ વિનેશ્વર દેવનું એમ કથન છે કે જે કંઈ પોતાનું સ્વરૂપ જ્ઞાતા છે એના પ્રયોજન જ્ઞેયપણે પોતાના સ્વજ્ઞેયપણે ન પ્રણમતા અમારા લક્ષ્ય કરીને જે રાગ રૂપે પ્રણમે છે એ પરજ્ઞેય અર્થે જ પ્રણમે છે. રાગ રૂપે પરિણમો એ પરજ્ઞેયને અર્થે એ રાગી પર છે. એ પરજ્ઞેય અર્થે પરિણમે. આવું જૂનું છે. એને ધર્મી કહેતા નથી, તેને જ્ઞાન કહેતા નથી. તેને ધર્મની ખબર નથી એમ કે છે. હવે અહીં જવું છે હજી તો બહારના કામ કરી શકું શ્રી છોડતો નથી. બરાબર ધ્યાન રાખીને કામ કરી શકું છું. એ તો અજ્ઞાન ભાવ છે. એ તો હવામાં નથી. ઘરનું કરી શકું છું. પોતાના જ્ઞાન રૂપે પ્રણમે કે રાગ રૂપે પ્રણમે પોતાના ભાવ પણ એ પોતાનો ભાવ છે. રાગ રૂપે પ્રણમે એ પણ પોતાનો ભાવ મિથ્યાત્મો છે. અને જ્ઞાનપણે પ્રણમે શુદ્ધપણે એ પોતાનો ભાવ છે. એટલે ક્યાં જ્ઞાનપણે રાગપણે પ્રણમો ક્યાં જ્ઞાનપણે વિતરાગ આનંદપણે પ્રણમો. પણ પરનું તો કઈ કરી શકતો નથી. તો સમજાણું કઈ તો કહેવો તો ચલો ચાહે તો આત્મા જ્ઞાન રૂપ આનંદ રૂપ હો એ પોતાનો સ્વભાવ છે. અને પોતાના સ્વભાવને ભૂલીને દયાદાન ને રાગાદી પ્રણમો એ પણ પોતાનો વિકરાળ ભાવ છે. એ મિથ્યાત ભાવ છે. મિથ્યાત ભાવે પ્રણમો કે સનક ભાવે પ્રણમો એ આત્માની સ્વતંત્રતા છે. પરનું કઈ પ્રણમે ને કરી શકે. આવી વાત. ભક્તિ ભગવાનની ભક્તિમાં સ્વાહા એક ક્રિયા તો આત્મા કરી શકે નહીં. પણ એમાં જે રાગ થાય એ રાગ રૂપે પ્રણમે તો પરજની અર્થે પરિણમો છે તે જ્ઞાન નહીં. આવી વાત જગતને વિતરાગમાં સાંભળવા મળ્યો એમને દોહડા અનાદિમાં કર્યા જૈનમાં જૈનનો એને. કારણ કે દરેક પદાર્થ રૂપે પ્રણતિ દ્વારા મર્ગ તૃષ્ણાના જળ સમૂહની જેમ જાંજવામાં પાણી નથી છતાં મર્ગવા પાણી જાણીને દોડે છે. એમ પરજ્ઞેયને જાણવા એમાં રાગ જ્ઞાન નથી. એ તો પરજ્ઞેયને જાણવા રાગ થાય છે. મર્ગવા જેમ ઝાંઝવાના પાણી દેખીને પાણી મધ્ય જાય છે એમ ભગવાન આત્માનું જ્ઞાન સ્વપરને જાણવાનું છે. સ્વતર ઢળી તેને જાણે તો સ્વપરનું જ્ઞાન થાય. સ્વને ભૂલી અને પરજ્ઞેયપણે જાણવાના પ્રયોજનમાં પરજ્ઞેયપણે જાણવાના પ્રયોજનમાં પ્રણમે
આવી વાત છે. હજી કઈ દુકાનના ધંધાનો કામ કરી શકું એ છોડતો જ મારું જીવનભાઈ. છોકરા પાસે કામ કરાવવું, બૈરા પાસે કામ બરાબર કરાવવું, પછી કામ પર પાસે કરાવવું એ કરી શકું માને એ તો કે છે જૂઠી વાત છે. પણ પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ રૂપ જ્ઞાતા, હા હા હા, પ્રેરણમયી ગીયથમ નાદા જ્ઞાતા, હા 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 હા, ભગવાન જ્ઞાતા આત્મા સ્વર્ગને અર્થે પ્રણમે, એ સ્વર્ગને અર્થે પ્રણમને એનું રહી ગયું. એ જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કહે છે. હા 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 હા, સમજાનું કઈ બહુ ગાથા હે. હા હા હા, જ્ઞાતા છે ને, જાણનાર છે એને જાણનાર પણ એ ન પ્રણમતા, જાણનાર જ્ઞેય પણ એ પ્રણમતા. જે રાગ થાય એ રાગ રૂપે પ્રણમે છે તે જ્ઞાન નહીં. હા 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 હા, રાગ થાય તેને જ્ઞાન પણ એ જાણતા તેને જાણે, રાગને જાણે, પણ રાગ રૂપે પ્રણમવું એ જ્ઞાન નહીં. હા 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 હા, આવી વાતો. ક્યાં જગતને રહેવું છે, ક્યાં જવું છે, આખું પડે. એ કે હોનગઢનું આ છે, આ હોનગઢનું છે કે આ કોનું છે? હોનગઢે આવું કાઢ્યું. અનંત ભગવાન તીર્થંકરોએ આ કહ્યું છે. હા હા, નરક તૃષ્ણાના જળની સમૂહની કલ્પના કરવાના માણસ ભાવ દુઃસહ કર્મભારને ભોગવે છે. હા 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 હા, આત્માને છોડીને પરજ્ઞેય તરફ જવા જાય રાગને. હા હા હા, દુઃસહ કર્મભારને ભોગવે છે. રાગને ભોગવે કર્મભાર છે મોટો, રાગનો બોજો છે. હા હા, રાગના ભારને બોજો ભોગવે છે. ભગવાન આત્મા રાગથી રહી છે, તેનું એને જ્ઞાન નથી, તેનું એને ભાન નથી. હા હા હા, સુનંદભાઈ આવા મુંબઈમાં ભાઈ આ શશીભાઈ જીરામાં છે, હીરાભાઈ આવી ગયા. હે આવી ગયા, હું જ આવશું. જ્ઞાન કે જયંતિનો મોટો ઉત્સાહ છે. હા, હિંમતભાઈ છે ને હમણાં અમારે પ્રમુખ છે ને, હિંમતભાઈ છે ને મુખ્ય, હિંમતભાઈ સીધા એના. હા હા, વસ્તુ છે. જાણનારો જણાય એ તો એનું જ્ઞાનનું પરિણામ. જાણનારો બીજાને જાણવા જાય અને એમાં રાગ થાય. હા હા, પદ્મનંદીમાં આવ્યું છે ને ભાઈ કે શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે વિચારણી છે. એ પરઘર જાય છે. હા હા હા, શાસ્ત્ર વાંચન હોય જ્ઞાની નહીં, છતાં પણ રાગ છે તેનું જ્ઞાન કરે છે. અને એ રાગનો એકાકાર થાય છે, એ વ્યભિચારની બુદ્ધિ છે. સોને છોડીને પરનો સંયોગ કર્યો એ વ્યભિચારી છે. હા હા હા, એ તો પરિવર્તન રહે છે એનો સૂક્ષ્મ પૂર્ણ હતી માટે રાગ નહીં.
ને એ પરિવર્તન તો 12 સુધી છે ને બધી ખબર પણ એટલે જ આમાં ક્યાં મૂકવું શાસ્ત્ર. એ તો ઓછું જ્ઞાન એટલે પલટે છે, પણ અહીં તો પરને જાણવા જતા રોકાય છે જ્ઞાનમાં. એ રાગ રૂપે પરમે છે એની વાત છે. સમજાવું કાંઈ? અરે આખું કામ આ બધા જાત્રા બાત્રા નીકળે એને એમ કેવું કે રાગ છે રાગ રૂપે પરમે છે જ્ઞાન છે. હાય હાય એ તો આપણે તંબોળી ફૂલચંદ તંબોળી ધીરુભાઈ આવ્યા જાત્રા કરી. ના એવું આવ્યું કે જાત્રાનો ભાવ છે રાગ છે એ બંધનું કારણ છે. બેન પછી શ્રી બેનને પ્રેમ રહ્યો તેમનું રચ ઘણા વર્ષની વાત જાત્રા જે આવ્યા ને જાણે ધર્મ થઈ ગયો. અરે આંબળને હવે પાલિતાણા હું તારા ગીરના ચિત્રનું સમિત શીખની જાત્રા કરીને રાગ છે અને રાગ રૂપે પ્રણમવું અને જ્ઞાતાપણું છોડવું એ તો મિથ્યા છે. આવી વાતો છે. ક્યાં કેવું કોને કેવું? અહીં તો હજી આખો દી આ મેં કીધું આ કીધું આ કીધું. વ્યવસ્થિત કામ કરવામાં હું બે ચાર વ્યવસ્થિત કામ ચાલે. બીજો માણસ 2-4 દુકાને વ્યવસ્થિત કામ ન ચાલે. નોકર બધું વ્યવસ્થિત કામ ન કરે પણ હું સોનભાઈ છોકરાને 2 કામ ન આવે પોતે 2 બંને હવે ત્યાં તો જડના કામ તો જે ક્રમે બંધ થવાના તે થવાના. એથી કહ્યું હતું ને કાયમ નહીં એમ કહ્યું હતું ભવિતવ્ય સ્વામી કાર્તિકમાં છે ભવિતવ્ય સંકેતી શ્રાવક આત્મજ્ઞાની જે છે એ પોતે પછી ધંધો છોડે છે અને નિવૃત્તમાં લે છે. પછી ધંધો થવાનો છે થશે ભવિતવ્ય થશે એ કઈ હું તો થશે એમ છે. સ્વામી કાર્તિકમાં એ છોટે 2 કાપી આવું બધા એમ કે ઈશ્વર વિના પાંદડું લઈને આજે લખાણ યુવક મંડળ છે ને એમાં આવ્યું ઈશ્વર જૈનો ઈશ્વર માનતા નથી ઈશ્વર વિના પાંદડું લઈને ને એ સાંભળેલું ને દસરા 19 દીક્ષા પહેલા હું ને ભાઈ હતા નરસિંહ ગોળિયા 2 ગયા હતા જોવા 19 દીક્ષા પહેલા 70 એટલે એને ખબર કરી કે અમારું તો બહુ ગામ છે ને મારા પિતાજી ક્યાં ના અને પ્રસિદ્ધ ગિરનારખોરા મોટા એને ખબર છે કે આ દીક્ષા દેવા એથી એના બાબા નામ હતા અમારે એક આવ્યો બાબો સ્વામી નામ શૈલી કરવા હું નીકળ્યો ત્યાં બાંધ ભાઈ ઉભો સ્વામિનારાયણ સાથે એ પછી એને કહ્યું દેખીને કે ઈશ્વર વિના પાંદડું પણ લઈને આમ કે 19 સાલ શિક્ષણ પેલા શું કરે ઈશ્વર પાંદડું હલાવે ઈશ્વર કરતા આમ પણ જેમ ઈશ્વર કરતા માને છે એમાં રાગનો કરતા માને રાગ રૂપે પ્રણય 2 જ જાતના છે. આવી વાત છે. આ તો કાને કાને હવે આ તો મોકારમાં નહોતા મકનભાઈ એના કાકા નરસિંહ ભગત કહેવાતા પણ બધામાં કઈ ભાન ન મળે. શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા પણ એમાં શું એને અમારે ગુરુ હતા બિચારા એની શ્રદ્ધા કાંઈ ખબર નહીં. દયા પાડવી વર્ત કરવા
પરજીવને ન મારવો એ જૈન સિદ્ધાંતનો સાર. અહીં કે પરજીવને જીવાડવો એવો ભાવ રાગ, અને રાગ રૂપે પ્રણય તો મિથ્યા. પંડિતજી આવું પણ તમારે કે દિગંબરમાં સાંભળ્યું તો આવું કેમ પંડિત છે ને મોટા. હા 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 દુસરા કર્મ ભાવને ભોગવે છે પાછા. દુઃખ રૂપી કર્મ ભાવ રાગ અને પ્રમે છે એ દુઃખ રૂપે પણ દુઃખનો બોજો વેચે છે. આનંદના નાથ ઉપર દુઃખનો બોજો વેચે. હા 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 સમજાણું કાંઈ. એમ જીનેન્દ્રોએ કહ્યું છે ને, નાનતીતમ જીનિંદા ખવયંતમ કમવે ઉતા. હા હા છે ને જીન દેવો કહી આવ્યું ને, કમવે ઉતા ઉતા કહ્યું. ભગવાન જીનેન્દ્ર દેવ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે એમ કહ્યું કે જે કોઈ અમારી સામું જોઈને અમે પરજ્ઞ છીએ તને રાગ થશે, સ્વદ્રેવ અનુસારી રાગ થશે, સ્વદ્રેવ અનુસારી વિતરાગતા થશે. સ્વદ્રેવ સ્વભાવને અનુસરે વિતરાગતા થશે, સ્વદ્રેવને અનુસરે રાગ થશે. રાગ રૂપે જો પદ્મો તો જ્ઞાર્થે પરિણમો તારું જ્ઞેય રહી ગયું, સ્વજ્ઞેય રહી ગયું. હા 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 આવી વાત. દિગંબરો લીંબડીમાં ચંદ્ર કયો ભાઈ ચંદ્રશેખર એની ચર્ચા થઈ તેની મૂકે છે. દિગંબરો જોયો કમી સ્વામી આને ચર્ચા કરી ના પાડી એને એમને આમ કહ્યું આમ કહ્યું. દિગંબરો નો આશ્રય નાખે છે. ચંદ્રશેખર છે ને એનો કાકો હતો મોટો હતો જીવા પ્રતાપ. એને વિચાર મારી પાસે લીંબડી આવ્યા કરતા કહીએ કે આપણે ભાઈ ભાઈ એમની ચર્ચા કરતા અમુક હતા ને અમુક હતા લીંબડી ચર્ચા. તમારું કેટલું નામ કેટલી મોટપમાં તમે ચર્ચા ન કરો તમારી શું નામ આબુ એ આબરૂનું આબરૂ ના છે. અમે તો ગમે તે માણસ અમે ચર્ચા કારણ કે કુંતુંડાચાર કહે છે કે કર્મ અનેક પ્રકારના બધી ઉગાડ અનેક પ્રકારના માનતા પ્રસંગ અનેક પ્રકારના. હું વાદ વાત કરીશ નહીં કોઈ આવી નિયમ સારું કહીશ. કઈ અપેક્ષા છે ને કઈ લાઈન છે ને ખબર નહીં. કંઈક નું કંઈક કાઢીએ શાસ્ત્રોમાંથી કાઢીએ. જેવો ભગવાને ઉપકાર કર્યો કે નહીં કહ્યું વાણીને પણ બાપનું ઉપકાર એટલે શું એ વાણી નીકળી અને જે સમજાય એને એ નિમિત્ત થયું અને તે નિમિત્ત થયું તેથી જ્ઞાન થયું એ પણ હજી જ્ઞાન નહીં. હા 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 જે વાણી ભગવાનની સાંભળી કે માર્ગ આ છે એવું એના જ્ઞાનના રસમાં આવ્યું પણ એ જ્ઞાનના રસમાં આવ્યું એ પરલક્ષી જ્ઞાન છે. અરે પરલક્ષીના જ્ઞાનથી સંગત દર્શન ન થાય. આવી વાત સાચી પડે શું થાય. સ્વચૈતન જ્ઞાનનો સાગર પ્રભુ છે જેને રાગની અને પર્યાયની અપેક્ષા નથી એવી જે સ્વચૈતનના મૂર્તિનો આશ્રય લે અને આખા જૈન શાસનનું ચારે અનિયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે અને વિતરાગતા ઉત્પન્ન થવી એ વિતરાગ જૈન સ્વરૂપ છે તેને આશ્રય થાય તે ખરેખર ચારે અનિયોગનો સાર સ્વનો આશ્રય કરવો. હા હા હા
અને પરનો આશ્રય કરવા જશે તો એને રાગ થશે અને તે દુસરા કર્મના ભારને બોજ હોય છે. એ જ્ઞાનની નિર્મળતાને કરતો નથી. હા 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 હા. દેવીલાલજી, આ તમારે ક્યાં સ્થાનક વાસીમાં તમારે ઘેર ઇન્ડિયન વાસી બેમાં હે હા આવી વાત ક્યાં હતી બાપા? જીનેન્દ્ર નો પુકાર છે એમ છે. તેને પાસ જીણિંદા જીનેશ્વર ત્રિણલોક નો નાથ સર્વજ્ઞ પ્રભુ એમ ફરમાવે છે કે જે કોઈ પરજ્ઞેય અર્થે લક્ષ કરીને રાગ કરશે અને પરને જાણવામાં રોકાશે એ રાગપણે પ્રણમતા પરજ્ઞેયપણે પ્રણમે છે તે જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવાય છે. હા 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 હા. ચેતનજી, ક્યાં આ બધું સાંભળ્યું હતું? ક્યાં હતું? ત્યાં ભક્ત થઈ ગયા, શ્રીમદના ભક્ત કરી જે ચાલતું હોય એ બરાબર ચાલે. એના માણસો ભક્તો એ માને ને ભક્તિ કરતા કરતા થાય છે. એ જે ભક્તિ પરની ભક્તિ છે રાગ છે અને સનો ભૂલીને રાજપણે પરણવું મિથ્યા જ્ઞાન છે. આવી વાત સહન થઈ શકતા. એથી એને એમ કે આ તો બધું વ્યવહારનો નાશ કરી નાખે. વ્યવહારને વ્યવહાર તરીકે રાખે છે પણ જ્ઞાનમાં તેનો જ્ઞેય જાણીને જાણે છે. વ્યવહાર રાખે છે, વ્યવહાર છે પણ એ વ્યવહારને સ્વજ્ઞાનમાં પરજ્ઞેયનું જ્ઞાન કરે છે. એ બે ત્રણ બોલવું ત્યારે જઈ સમય છે. એક કામ છે જ્ઞાતા પ્રત્યતમ પરિણતમ પશ્ચાદર્શ જાનાતી સદા અથાણા સર્વ પદાર્થ પરિજ્ઞાન નાસ્તી. એક પછી એક જાણે તો એને સર્વજ્ઞાન નથી છે. અથવા બે વ્યાખ્યાન છે. દ્વિતીય તેનું વ્યાખ્યાન છે જ્ઞાન મીટર ટીકાનું પરમા નિહર્ષે પરમે છે નહીતરનું. દ્વિતીય વ્યાખ્યાન યદિ જ્ઞાતા પ્રત્યર્થમ પરિણમમ પશ્ચાત જાનાતી, એકને જાણે ને પછી એને જાણે સદા અર્થાના સર્વ પરિજ્ઞાન નાસ્તી. એક પછી એકને જાણે તો એને સર્વજ્ઞાન નથી. ત્રીજું તૃતીય વ્યાખ્યાન બહિરંગી પદાર્થનામ યા સદ્મસવતાયામ ચિંતતી સદા રાગાદી વિટો રહિત સ્વસ્વનું જ્ઞાન નાસ્તી. શું કીધું? જ્ઞાન છે ભલે પણ રાગમાં આવ્યો છે વિચાર એનો, રાગ પણ પડ્યું નથી છતાં ત્યાં સ્વસ્વનું જ્ઞાન નથી. સ્થિરતા જે સ્વસ્વનો અનુભવ નથી. સમ્યક જ્ઞાન છે પણ સ્વસ્વનું જ્ઞાનમાં નથી અંદર વેદનમાં. અથવા સ્વસ્વનું જ્ઞાન જ નથી. એકલો પર પદાર્થને ચિંતવામાં રોકાઈ ગયો એ રાગાદી વિટો રહી શ્વસન જ્ઞાન ને નથી. જ્ઞાન નથી એમાં આવ્યું. એમ જીનેન્દ્ર દેવોએ કહ્યું છે, એમ જીનેન્દ્રોએ કહ્યું છે પોતાના સ્વભાવનું આશ્રયપણું છોડીને પર પદાર્થમાં આશ્રય લઈને જે રાગ થાય એ પરને એક એક જાણતા 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 એ પૂર્ણ જાણી નહીં શકે. અને એક એકને જાણતા રોકાતા એ રાગથી સર્વજ્ઞ પદ નહીં થાય. અર્થવામ સર્વજ્ઞ તો નથી પણ રાગપણે પ્રમ છે પ્રમે એને સર્વજ્ઞ પદ પણ નહીં થાય. જે રાગથી ભીન પડી
અને સ્વસંવેદન જ્ઞાન કરશે તેને સર્વજ્ઞપણું પ્રાપ્ત છે. આવી વાત નહીં. પૈસા અબજો રૂપિયા મળેલી નથી. ભગવાનની વાણીની કિંમત છે. અમૂલ વાત છે બાપા. ભાવાર્થ જ્ઞેય પદાર્થ રૂપે પરણનું અર્થાત આ લીલું છે, આ પીળું છે ઇત્યાદિ વિકલ રૂપે જ્ઞેય પદાર્થમાં પરણવું એમ ખુલાસો કરે. આ લીલું છે પીળું એક એક જ્ઞેયમાં એ વિકલ રૂપે જ્ઞેય પદાર્થમાં પરણવું. રાગ થઈને આ આવું છે ને આવું છે ત્યાં રૂપે પરણવું. તે કર્મનો ભોગવટો છે, તે રાગનો અનુભવ છે. કર્મ શબ્દ વિકારી પરિણામ એનો એને અનુભવ છે, એના આત્માનો અનુભવ. એ ગાથા નથી તમારે ત્યાં લાલચંદભાઈ સાહેબ પૂછવાયા હતા એમ કે સભા બધા સભા મુંબઈમાં વાંચવા માટે લાલચંદભાઈ ગાથા લખી દીધી 19ની ભાઈ નથી પીડ્યું ભલે લખે રાજા માણસો ને બે આના સફાર કરવું હાથમાં. આ લીલું છે, આ પીળું છે, આ ઇત્યાદિ અથવા ભગવાન છે, આ સ્ત્રી છે, આ પૈસો છે, એવા વિકલ્પ નામ રાગ રૂપે જ્ઞેય પદાર્થમાં પરણવું તે કર્મનો ભોગવટો છે. એ રાગનો અનુભવ છે, આત્માનો નહીં. એ રાગને અનુભવી રહ્યો છે, એ સ્વરૂપ નથી. જ્ઞાનનો ભોગવટો નથી. આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એ રાગમાં પ્રણમે તે દુઃખમાં પ્રણમે છે, દુઃખનો અનુભવ છે. એને આનંદનો અનુભવ. આનંદ એનું સ્વરૂપ છે, જ્ઞાન એનું સ્વરૂપ છે, વિતરાગ એનું સ્વરૂપ છે. એ પણ એ પ્રણમતો નથી. નિર્વિકારી સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે. નિર્વિકારી સ્વાભાવિક આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું. પોતાને જાણતા પરને સહજ જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે. આખું કામ કરું બીજી તો એકાંત છે એમ કોઈ અનેકાંત માર્ગ છે આગળ મૂકવાનું છે. પણ અનેકાંત એટલે શું? રાગ રૂપે પ્રણમન થાય તો ધર્મ છે, રાગ રૂપે સ્વભાવ રૂપે પણ થાય ધર્મ. એમ અનેકાંત હજી તો સંબંધ છે એમાંથી કાઢશે અનેકાંત. પ્રથમથી પ્રસંગ કર્યો તુલસીને તેરા પંથીના તુલસી છે ને મોટો ડંફા કરે છે એને સતીશ ને સતીશ અને સતીશ એને પૂછ્યો હતો પ્રશ્ન સમજ્યા રવિચંદભાઈ નથી ન્યાય રહેતો ને મેં ત્યાં ગયો તો પ્રશ્ન પૂછ્યો મુંબઈમાં તુલસીને કે ક્રમબદ્ધ છે કે નહીં? નિશ્ચયથી ક્રમબદ્ધ છે, વ્યવહાર નહીં. આવું ઉત્તર હતું. અનેકાંત કરવા દીધી. આ અનેકાંત કરવા જ હતો ભાઈ મૂક્યું છે એમાંથી આવું જ છે. એકાંત એમ ક્રમબદ્ધ છે એમ નથી. તમને જેમ એમ કહ્યું હતું ને એકાંત આ પછી આ થાય આ પછી આ થાય એમ ક્રમબદ્ધ નથી. એક પછી એક થાય પણ આના પછી આ થાય
એવું નથી એ દુઃખી થઈ વાત પણ એ વાત મોટી છે બિચારો શું કરે ને એમ કે ક્રમબદ્ધ જ હોય તો અનેકાન ન રહ્યું પણ ક્રમબદ્ધ છે પર્યાય ને ગુણ અક્રમ છે એ અનેકાન છે સમજાણું થાય પર્યાય ક્રમબદ્ધ છે ગુણ અક્રમ રૂપે છે એ અનેકાન છે પણ પર્યાય ક્રમબદ્ધ પણ છે ને અક્રમ પણ છે એકાંત છે હા સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે નામ અથવા જ્ઞેય પદાર્થમાં અટકવું પોતાને જાણનાર છોડી દઈને પરને જાણવામાં રોકાઈ રહેવું તેમના સન્મુખવર્તી થવી પર તે જ્ઞાનનું સ્વરૂપ નથી. બહુ સરસ વસ્તુ ભાવાર્થમાં સમજાવું કાંઈ પર જ્ઞેય પદાર્થ ભગવાન પર છે, ગુરુ જ પર છે, ધર્માસ્થી કઈ પર છે, પર જીવ સ્ત્રીનો આદિનો યા જીવ એ પર છે. એમાં પરમાં અટકવું જાણવામાં તેમના સન્મુખવર્તી થવી તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવી વાત છે. એ જ્ઞાન છે, મિથ્યાત છે. એ મિથ્યાત્મા અનંતા ભોગ કરવાની તાકાત છે અને ભગવાનનું જ્ઞાન આપવાનું થતાં અનંત જ્ઞાન ને શાંતિ પ્રગટે સર્વજ્ઞની એવી એનામાં તાકાત છે. જો એમ છે તો પછી જ્ઞેય પદાર્થ પરિણામ જેનું લક્ષણ એવી જ્ઞેયાર્થ પરિણામ ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન થયો 43 જ્ઞેય પદાર્થ પરિણામ ને અટકીને રાજરૂપે પણ જેનું લક્ષણ એવી જ્ઞેયાર્થ પરિણામ રૂપ ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય અર્થાત કયા કારણથી થાય એમ હવે દર્શી રહી છે. વગય ગતા કંસા જણબર રસે નિયદિયના ભણ્યા કેસો વિમંડો રતો તૂઠો બંધમ અનુભવતી ભાષાજીને કર્મો ઉદયગત નિયમથી સંસારીને તે કર્મ હોતા મોય રાગી દ્વેષ બંધ અનુભવે બતાવડી છે ને. પ્રથમ તો સંસારીને નિયમથી ઉદયગત કર્મનો હોય છે. સંસારીને કર્મનો ઉદય તો નીચેથી હોય છે. એક વાત હવે સંસારી તે ઉદયગત કર્માંશ અને હયાતીમાં ઉદય છે ને કર્મનો જળ એની હયાતીમાં ચેતતા જાણતા અનુભવતા મોરાદિશા પરિણત થવાથી એના તરફનું જ્ઞાન કરતા રોકાતા એ ઉદય છે માટે આ જ્ઞાન બંધ થાય છે એમ નથી. ઉદય છે માટે બંધનું કારણ છે એમ નથી. ભગવાન આત્માનું જ્ઞાન સ્વભાવ બંધનું કારણ નથી, તેમ કર્મનો ઉદય બંધનું કારણ નથી. બંધનું કારણ તો તેના તરફનું લક્ષ કરીને રાગદેશ ને મિથ્યાત તે બંધનું કારણ છે. ઉદગત કર્માવશો ને હવે સંસારી તે ઉદગત કર્માવશો ને હૈયાથી કર્મ ઉદય બધા થાય પણ ચેતતા જાણતા અનુભવતા મૂળ રાગદેશમાં પરિણિત થવાથી એ કર્મનો ઉદય છે માટે વિકાસ થાય છે એમ નથી. કર્મનો ઉદય છે માટે તે બંધના ભાવને અનુભવે છે એમ નથી. મોહ અને રાગદ્વેષ
પદાર્થમાં પરિણિત થવાથી જ્ઞેય પદાર્થમાં પરિણમન જેનું લક્ષણ એવી જ્ઞાર પરિણમન ક્રિયા સાથે જોડાય, વિકાર સાથે જોડાય છે એમ કે છે. કર્મનો ઉદય છે એમાંથી બંધ નથી, જ્ઞાન સ્વભાવ છે એ બંધનું કારણ નથી, ફક્ત તેમાં રાગ દ્વેષ ને મિથ્યાપણે પ્રણમે છે એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? એટલે એમ કેમ કર્મનો ઉદય છે એટલે આપણે વિકાર કરવો જ પડે એવા જૂઠી છે. ત્રણ બોલ લીધા. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન એ પણ બંધનું કારણ નથી અને કર્મનો ઉદય જળ એ બંધનું કારણ નથી. ફક્ત એમાં મોહ ને રાગદ્વેષ કરે તો બંધનું કારણ છે. એટલે એમાંથી એમ આવી ગયું કે કર્મનો ઉદય છે ત્યાં રાગદ્વેષ થાય છે એમ નથી. તો ઉદય તો બધાને છે, તો પછી એમને કોઈ રાગદ્વેષ તોડી શકે જ નહીં. સમજાણું કાંઈ? એ આગળ છે ને ક્યાંક આવશે. રાગાદી કર્મદોયો બંધકામ ન ભવતી વિહારાદી ક્રિયા પ્રેમવર્ષમ પ્રકારને દટતી. શું કહ્યું? કર્મનો ઉદય છે એ તો સંસારી નો હોય જ, પણ એ ઉદય બંધનું કારણ નથી. ઉદય બંધનું કારણ હોય તો કોઈ છૂટી શકે નહીં. જેમ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થયું એ પણ બંધનું કારણ નથી. સ્વભાવ કઈ બંધનું કારણ હોય? ભાન થયું આત્મા આનંદ છે, જ્ઞાન છે તો બંધનું કારણ. ઉદય બંધનું કારણ નથી, જ્ઞાન છે બંધનું કારણ. બંધનું કારણ શું છે? મોહ અને રાગ દ્વેષ પણ એ બંધનું કારણ છે. સમજાણું થાય? વિશેષ છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.